આજે ઘરે આવતા વેત જ મારા પપ્પાએ કહ્યું કે કોઈ ખાસ મહેમાન આવવાનું છે જમવા, તો મેં ફટાફટી કાંદા ટામેટા ફ્રાય કરીને ઢોસાનું બેટર બનાવી દીધું. મેં નક્કી કર્યું કે ગોટાળો બનાવી દો. મારા મમ્મીને ભાઈ ઘરે હતા નહીં, તો મારે જ બધું કામ કરવું પડશે. રાત્રે 8 વાગે કામ પરથી આવીને અને અમે પનીર ખમણીને મૂકી દીધું છે. પનીરની ચીજ જો મારા મહેંદીનો કલર કેટલો સારો આવે છે. નક્કી મારો થવાવાળો ઘરવાળો મારાથી ખૂબ પ્રેમ કરે છે. અને આ છે મારા ગણપતિ બાપ્પાના લાડુ, જે મેં હારે ખાધા ને ગોટાળો મસ્ત લાલ ચટાકેદાર બનાવ્યો. અને હું બનાવતી હતી ઢોસા, બધા જમવા બેસી ગયા હતા અને કોઈ મારો વિડીયો જ નહોતો લઈ દેતા. અને હવે મેં જાતે જેમ તેમ જરાક ઢોસો મારે એમાં ફાટી ગયો વિડીયો લેવામાં, પણ મેં લીધો જરૂર વિડીયો. અને આમ જો મારો ઢોસો બહુ મસ્ત બને. પછી મેં છેલ્લે કંટાળીને હાથથી જ લઈ લીધો. પણ જે બી હોય, મારા ઢોસા બહુ મસ્ત બને એકદમ. તમને મજા આવી જાય, ખાવા હોય તો આવી જજો. પછી મને એટલો ગુસ્સો આવે કે મેં બધાને ધમકાવ્યા. અને પછી થાકીને હું એકદમ છેલ્લે જમવા બેઠી છું. હું અહીંયા ડોડો ને ઢોસા બેવ હારે ખાઈ રહી છું. મતલબ મજા આવી ગઈ મને તો, બધાને ખબર નહીં. પછી મેં ફટાફટી મારું રસોડું